ધારી તાલુકાના ચલાળા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ચલાળા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તેમજ રક્ષા શક્તિ ગુરુકુળ તથા હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અનેક સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી છે, જેમાં જિલ્લા વહીવટીતંત્રની હાજરીમાં યાત્રાને લીલી ઝંડી આપીને આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા, ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદા તેમજ શીતલબેન મહેતા સહિતના વ્યક્તિઓની હાજરીમાં જોવા મળી હતી। ગાયત્રી સંસ્કારના વિદ્યાર્થીઓ તેમજ હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સંસ્કૃત શાળાના બાળકો સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાં શહેરમાં આવેલા પ્રાચીન પાંડવકાલીન ભવનાથ મહાદેવના મંદિરથી મીઠાપુર ખાતે ગાયત્રી ધામ સુધી શણગાર્યું હતું। ડીજે તેમજ બાળકો દ્વારા રામાયણ ઋષિ મુનિ બનીને મહાયજ્ઞ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓનું શાળાના ટ્રસ્ટી શીતલબેન મહેતા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જે ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। શિક્ષણ વિભાગ ગુજરાત સંસ્કૃત બોર્ડના ઉપક્રમે આપણે રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે। સાથે સાથે તેના આગળના 3 દિવસ અને પાછળના 3 દિવસ એમ સંસ્કૃતના 7 દિવસનો સંસ્કૃત સપ્તાહ ઉજવવાનું નક્કી થયું છે। એ સંસ્કૃત સપ્તાહનો પ્રથમ દિવસ એટલે સંસ્કૃત યાત્રા એ આજે આપણે ચલાલા ગુરુકુળ ખાતેથી એનું શુભ ઉદ્ઘાટન કર્યું છે અને સંસ્કૃતનું મહત્ત્વ વધે અને બાળકો અને સમાજ સંસ્કૃતને ફરીથી સ્વીકારે અને આપણી સંસ્કૃત છે એ ખૂબ આગળ વધે એ માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે અને એની માટે અમે આજે ચલાલા મુકામે રેલી કાઢી છે અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો, ગ્રામ લોકો અને સાથે સાથે સંતો પણ જોડાણા છે। એટલે અમે સંસ્કૃતને ખૂબ ઊંચે સુધી પહોંચાડવાના પૂરતા પ્રયત્ન કરશું અને અમારું વહીવટી તંત્ર એમાં સાથ સહકાર આપશે અને આપણે ખૂબ આગળ લઈ જઈશું એવી શુભેચ્છાઓ છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત આ સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત શક્તિ ગુરુકુળના માધ્યમથી અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે સંસ્કૃત ગૌરવ યાત્રા 2025નું ભવ્ય આયોજન ચલાલા મીઠાપુર થઈ અને ભીમનાથ મહાદેવથી ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચલાલાના ગ્રામજનો, સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ સહિત નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભૈલુભાઈ સહિતના મહાનુભાવો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, રક્ષા શક્તિ સ્કૂલ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ એ બધા બાળકો, એમના શિક્ષકો બધા જ હોશે હોશે આ યાત્રામાં જોડાયા હતા અને આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ અને સંસ્થાના વડાએ લીલી ઝંડી આપી અને આ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। તો આવો આપણે સાથે મળી સંસ્કૃત અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય ભારત દેશની અંદર થાય અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું સાકાર થાય એવા પ્રયત્નો આપણે કરીએ। ભારત માતા કી જય।